મિત્રો જો આ વાંઢાની વેદના આપણે સાહિત્ય કલાકારને દીધી હોત ને તો કેવી રીતે રજૂ કરત કે નાનું એવું ગામ હતું મિત્રો, અને ગામની માલિપા એક ઝૂંપડી હતી, ઝૂંપડીની માલિપા એક વાંઢો રહેતો હતો. એક રાતે બન્યું એવું, ફળિયામાં ખાટલો ઢાળીને વાંઢો હૂતો છે. આબની માલિપા એની નજરું છે સાહેબ, અને આબની માલિપા એ ચાંદાને ખીલેલો જોતો હતો, અને તારેલિયા તેરી ટમ 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 થતા હતા, અને ચાંદાને જોઈને વિચાર આવ્યો સાહેબ કે ભણવાંઢા અમે વર્ષોથી રહ્યા, અરે રે કોઈ હમીજો નય માણું દુઃખ, પણ ભૂખ ભેગા અમે થઈ ગયા, તારા વિના રોટલો કોણ ઘડી દે અમને સાજણા, હે સાજણ તારા વિના રોટલો કોણ ઘડી દે બાપ. એવા વિચાર કરતો કરતો વાંઢો હોઈ ગયો છે. અને હવે બન્યું એવું સાહેબ કે અડધીક રાતનો ગદર ભાંગ્યો છે, અને વાંઢાની નિદર ખુલી, અને એને વિચાર આવ્યો બાપ કે લાવીને મારા વડીલો પાસે જઈ આવું, જો મારું એ વાંઢા મેણું ભાંગતા હોય તો. હે તેરી વાંઢાએ ડગલા માંડ્યા છે ભાઈ, ધીમે 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 ડેલીએ પોતે ડેલી ખખડાવી છે. અને તેથી વડીલે આવીને પૂછ્યું તું વાંઢાને કે ભાઈ આવી મધરાતે અહીંયા ક્યાંથી? તેથી વાંઢા એની વેદના રજૂ કરતા કીધું કે પણ ભણ વાંઢા અમે વર્ષોથી રહ્યા, અરે રે કોઈ હમીજો નય માણું દુઃખ, પણ ભણ માંગા નાખી નાખીને અમે થાકી ગયા, અરે રે અમે સપને ન ભાળ્યું સુખ, બાપ અમે તો સપનામાં સુખ નથી ભાળ્યું. અને તેથી વડીલને દયા આવીને પૂછ્યું તું બાપ તને કેવી બાયડી જોઈએ? તેથી વાંઢાએ કીધું કે કાળી હોય કે કુબડી, અરે રે એ લૂલી હોય કે લંગડી, મને લાવી જો ને કોઈ બાયડી. હે બાપ આ મારું માંડા મેણું ભાંગો કોઈક બાયડી લે.